આ છે ભાવનગરની ઇતિહાસ પ્રસિદ્ધ આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવેણાનું ઘરેણું ગણવામાં આવે છે. આ શાળા માત્ર શાળા નથી, કંઈક મહાન હસ્તીઓના સપના અહીંથી સાકાર થયા છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના 1877માં થઈ હતી. ભાવનગર રાજ્યના પૂર્વ શાસક મહારાજા તખ્તસિંહજીના વિશાળ વિઝન સાથે એ સમયમાં શરૂ કરાઈ હતી. સ્કૂલનું નામ અંગ્રેજ અધિકારી એલ્ફ્રેડના નામ પરથી પડ્યું હતું અને આ શિક્ષણના મંદિરને સ્થાપવાનો ઉદ્દેશ ઉત્તમ અને આધુનિક શિક્ષણ આપવાનો હતો. તે સમયે રજવાડાઓમાં એવી સંસ્થાઓ ઓછી હતી જ્યાં અંગ્રેજી અને આધુનિક વિષયો શીખવાતા હોય. આલ્ફ્રેડ હાઈસ્કૂલનું સૌથી મોટું ગૌરવ એ છે કે મહાત્મા ગાંધીજીએ પોતાનું શાળા શિક્ષણ અહીંથી મેળવ્યું હતું. અહીં 1880ના દાયકાની આસપાસ અભ્યાસ કરતા હતા. તેમણે આ શાળામાંથી મેટ્રિક્યુલેશન એટલે કે SSC પાસ કરી હતી. આ શાળાનું ભવન ઐતિહાસિક દ્રષ્ટિએ વિશિષ્ટ છે. તેની કારીગરી બ્રિટિશ કાલીન શૈલીની છે, જેને લાકડાની છત અને બાંધકામની પ્રાચીન શૈલીથી પણ ઓળખાય છે. ત્યારે ભાવનગરનો આ અમૂલ્ય વારસો સચવાય તે ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર આ હેરિટેજ ઇમારતની માવજત કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે આ હતો ભાવેણાના મહાન રાજવીઓનો અમૂલ્ય વારસો.